વિવેકાનંદજી ત્યાંથી દરિયામાં તરી અને આ પથ્થર સુધી આવ્યા હતા. તો અમે બેસી ગયા છીએ આ બોટમાં. શિલા છે એની ઉપર બેસીને તેમણે લાંબો સમય સુધી તપસ્યા કરી. ત્યાં જ આપણે જવાનું છે. આ છે અમારી હોટલ. 3 બેડ વાળો રૂમ છે. આપણા વડા આવી ગયા છે. ભગવતી માતાજીનું આ ટેમ્પલ છે. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ભારતના છેલ્લા ખૂણે એટલે કે કન્યાકુમારી. જી હા, પાછળની સાઈડમાં છે સમુદ્ર, એની આગળ આવશે શ્રીલંકા. અહીંયાથી આગળ ભારતની સરહદ જે છે તે પૂર્ણ થાય છે. તો આજના વિડીયોમાં આખું જે કન્યાકુમારી છે તે આપણે આ વિડીયોમાં જોવાના છે. હોટલો કેવી છે, શું ભાડા છે, જમવાની કેવી વ્યવસ્થા છે, તમામ બાબતો જાણીશું. તો ચાલો ફરીએ તમિલનાડુમાં આવેલા કન્યાકુમારી નામના ધાર્મિક ઐતિહાસિક સ્થળે. શ્રી દ્વારકેશ ટ્રાવેલર્સ સાથે દક્ષિણ ભારતની ટૂરમાં અમે પહોંચ્યા છીએ રામેશ્વરમ થી કન્યાકુમારી, જ્યાં એક હોટલમાં અમારા રહેવાની વ્યવસ્થા કરાઈ હતી. દોસ્તો ગુડ મોર્નિંગ. સમય થયો છે સવારના 6:30 નો અને આપણે છીએ કન્યાકુમારીમાં. સામે છે દરિયો કે જ્યાં અરબ સાગર, હિન્દ મહાસાગર અને સાથે જ બંગાળની ખાડીનો સંગમ થાય છે. અને અહીંયાનો જે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા માટે ખાસ દૂર દૂરથી લોકો આવે છે. તો અત્યારે સૂર્યોદયનો સમય છે. જો સામે મસ્ત જાણે દરિયામાંથી સૂર્ય નીકળતો હોય એ પ્રકારનો અનુભવ અહીંયા થાય છે. દોસ્તો આ છે કન્યાકુમારીની એક નાની સડક એટલે કે રસ્તો, અને આ છે અમારી હોટલ. હોટલનું નામ છે અમૃતમ રેસિડેન્સ. જુઓ 1, 2 અને 3 માળની છે. 1, 2, 3 નીચે બેઝમેન્ટ છે અને સાથે સાથે તમને પાર્કિંગની સારી સુવિધા મળી જશે. રૂમ 1 નંબર છે. રૂમ તમને દેખાડીશ પણ ખરા કે ભાઈ મારો જે ખાસ રૂમ છે એ અંદરથી કેવો લાગે છે. અને ભાડાની વાત કરીએ તો અહીંયા ભાડું 1500 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. જે કિંગ સાઇઝ બેડ હોય છે એ તમારે લેવો હોય તો 1500 રૂપિયા, 1800 રૂપિયા, 2000, 2500 રૂપિયા જેવું ભાડું છે. દોસ્તો આ છે આ હોટલની લોબી અને અમારો જે રૂમ છે તે છે 101 નંબર. એ રૂમ તમને દેખાડું. 3 બેડ વાળો રૂમ છે. સામાન પડેલો છે એને ઇગ્નોર કરજો. અહીંયા મોટો બેડ છે. 2 લોકો અહીં સૂઈ શકે છે. એક વ્યક્તિ અહીં સૂઈ શકે છે. આટલી સ્પેસ છે. અહીંયા વોશરૂમ એરિયા છે. અહીંયા થોડો ભાગ આવે છે. અને અહીંની જે ખાસિયત છે એ તમને દેખાડું. બેલ્કની ગેલેરી જેને કહેવામાં આવે છે. જો કેટલી ખાસી છે. જો અહીંયા છે મસ્ત રોડ અને સામે તમને દેખાતો હશે સમુદ્ર. અહીંયાથી લગભગ 1/2 કિલોમીટર પણ સમુદ્ર દૂર નથી. અહીંયાથી તમને સી ફેસિંગ એરિયા, મતલબ કે સી ફેસિંગ જેને કહેવાય છે એવી આ હોટલ છે. ફ્રેશ થઈને હવે હું નીકળી પડ્યો છું કન્યાકુમારીની જાણીતી જગ્યા એવી વિવેકાનંદ રોક મેમોરિયલ જોવા, જે દરિયાની વચ્ચે આવેલી એક જગ્યા છે. દોસ્તો સવારે 7 વાગ્યાનો સમય છે, પરંતુ રોડ ઉપર પબ્લિક જુઓ તમે. કન્યાકુમારી રોડ ઉપર પબ્લિક, આ તમામ જે લોકો છે વિવેકાનંદ રોક મેમોરિયલ જવા માટે જે છે જઈ રહ્યા છે. અને અહીંયાથી જે બોટ હાઉસ છે તે 400 મીટર છે, જ્યાંથી આપણે ટિકિટ લેવાની છે વિવેકાનંદ રોક મેમોરિયલની. ત્યારબાદ એક બોટમાં બેસી, ફેરી બોટમાં, અને જવાનું છે આપણે વિવેકાનંદ રોક મેમોરિયલ સુધી. ભૂખ થોડી લાગી હતી તો કે ઈચ્છા થઈ કે ભાઈ કંઈક લોકલ ખાઈએ. તો વડા મળે છે. લક્ષ્મી ભવન નામની જગ્યા છે નાની અમથી. આપણા વડા આવી ગયા છે. એમાં વ્હાઈટ ચટણી જો કેળાના પત્તામાં નાખે છે, અને આ છે સંભાર. વડા સારા હતા. ખાસ કરીને જે વ્હાઈટ ચટણી હતી એ તો ખરેખર અદ્ભુત હતી. અને 2 વડા આપણે લીધા હતા, જેના માટે આપણે 30 રૂપિયા ચૂકવ્યા, એટલે કે એક વડાના 15 રૂપિયા છે. કન્યાકુમારીમાં સંગમ હોટલ પણ ખૂબ જાણીતી છે, પણ એના જે રૂમનો ચાર્જ છે ખૂબ હેવી છે. 3000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે બેઝિક રૂમ. બાકી 5000, 6000, 8000 રૂપિયા સુધીના આ તમામ એસી રૂમ છે. અને ઉપર રેસ્ટોરન્ટની પણ સુવિધા છે. ને ત્યાંથી જે પાછળનો છે સમુદ્રનો નજારો જે છે 1 નંબર આવે છે. તો જો અહીંયા લખેલું છે વે ટુ બોટ જેટી, એટલે કે બોટનો જે જેટી છે એ તરફ જવાનો રસ્તો આ બાજુ છે. જો એ બોટમાં બેસવાની લાઈન જુઓ, જે ટિકિટ લેવાની લાઈન છે ને એ જો ત્યાં છે, અને આગળ પણ ઘણી બધી લાઈન છે. હવે દોસ્તો જે બોટમાં આપણે જવાનું છે એ બોટ જો બધી અહીંયા લાંગરેલી જ છે અહીંયા, અને સામે તમને જે દેખાય છે સ્ટ્રક્ચર પાણીની વચ્ચે, ત્યાં જ આપણે જવાનું છે. બસ આટલું અંતર છે. બોલો, આટલું અંતર કાપવા માટે લાંબી લાંબી લાઈનો છે. સાઉથના મંદિરોની માફક આ જે ફેરી બોટ છે એમાં પણ એક સ્પેશિયલ ટિકિટ, એક સાદી ટિકિટ છે. સાદી ટિકિટના એક વ્યક્તિના 75 રૂપિયા છે, અને સ્પેશિયલ ટિકિટ તમારે લાઈનમાં નથી ઊભું રહેવું તો 300 રૂપિયા છે એક વ્યક્તિના. તો દોસ્તો ટિકિટ લેવાઈ ગઈ છે. જો લખેલું છે 75 રૂપિયા. નાવ વી આર ઇન જેટી, જ્યાં આપણે પહોંચી ગયા છીએ જેટી પર, કે જ્યાં આ રોરો જે ફેરી સર્વિસ છે ત્યાં આપણે બેસી અને જવાનું છે વિવેકાનંદજીની વિરાટકાય પ્રતિમા સુધી. જો અહીંયા અલગ અલગ બોટ પડેલી છે, એમાંથી કોઈ એક બોટમાં આપણને લઈ જવાના છે. અહીંયા ફરીથી લાઈન લાગી ગઈ છે. તો અમે બેસી ગયા છીએ આ રોરો ફેરીની બોટમાં. લગભગ 1-1.5 કલાક સુધી લાઈનમાં ઊભો રહ્યા બાદ વારો આવ્યો. અને જો આવી રીતે આ લાઈફ ગાર્ડ જેકેટ છે તે પહેરી લેવાના. આટલા બધા લોકો જો અડધા ઊભા છે, અડધાને બેસવાની જગ્યા મળી ગઈ છે. દોસ્તો સામેની સાઈડમાં જે છે ત્યાંથી જે વિવેકાનંદ રોક મેમોરિયલ અહીંયા છે એનું અંતર છે અંદાજે 400 થી 500 મીટર. વિવેકાનંદજી ત્યાંથી દરિયામાં તરી અને આ પથ્થર સુધી આવ્યા હતા.
અને ત્યાં જ તેમણે યોગ સાધના કરી હતી. તો જો કેટલું તરી હશે, ત્યાંથી લઈ જે તમને દેખાય છે જમીન, ત્યાંથી લઈ અને અહીંયા સુધી તેઓ તરીને આવ્યા હતા. ત્યારે તો આટલી બધી ફેસિલિટીઝ પણ નહીં, ખાલી એક મોટો પથ્થર હતો. એ પથ્થર જોઈને જ તેઓ એટ્રેક્ટ થઈને અહીંયા આવ્યા હતા અને ત્યારબાદ તેમણે યોગ સાધના કરી અને એવું કહેવાય છે કે તેમને જ્ઞાન જે છે અહીંયા સાંપડ્યું હતું. તો માત્ર 5 જ મિનિટમાં આપણે આવી ગયા છીએ વિવેકાનંદ રોક મેમોરિયલના જે પથ્થર છે, ઐતિહાસિક પથ્થર, એની પાસે. અંદર મંદિર પણ છે, ઘણું બધું જોવાલાયક છે. આપણે ત્યાં અહીંયા ઉતરવાનું છે અને ઉતરીને થોડો સમય ત્યાં ટાઈમ સ્પેન્ડ કરીશું. ત્યાં પણ વિડીયો ઉતારીને તમને દેખાડીશ કે ભાઈ ત્યાં અંદર શું શું જોવાલાયક છે. ચાલો, તો આથી આપણે બોર્ડ દેખાય છે ત્યાં આપણે ઉતરી લાઈફ જેકેટ પાછું અહીંયા મૂકી દીધું છે. અને આ તરફ જોશો તમે તો આ એવા લોકો છે જેમણે આ વિવેકાનંદ રોક મેમોરિયલની મુલાકાત લઈ લીધી છે. હવે આ લોકો જે છે એમને મૂકવા જશે બોટ. હવે બોટમાં ઉતર્યા બાદ પણ તમારે આ જે વિવેકાનંદ રોક મેમોરિયલ છે તે જોવા માટે 30 રૂપિયાની ટિકિટ લેવી પડશે. એક વ્યક્તિની ટિકિટ છે 30 રૂપિયામાં. ભાઈ ટિકિટ લઈ લીધી છે, સિક્યોરિટી ચેકમાંથી પસાર થઈ ગયા છે અને આ છે મંદિર. જો હવે આપણે જવાનું છે આ જે પરિસર છે તેમાં આવેલા શ્રી પદ મંડપમની મુલાકાતે. લખેલું જો પદ મંડપમ. વાહ વાહ, જોરદાર. જો આગળ પહાડીઓ છે કન્યાકુમારીની, આગળ નારિયેળના જે જંગલો છે અને આ છે દરિયો. અહીંયા 3 સમુદ્રનું થાય છે મિલન. એક તો છે હિન્દ મહાસાગર, એક છે અરબ સાગર અને એક છે બે ઓફ બેંગાલ એટલે કે બંગાળની ખાડી. તો મિત્રો આ જગ્યાના પણ દર્શન થઈ ગયા છે. આ જગ્યા વિશે તમને થોડું જણાવું તો જે કુમારી કન્યા જે દેવી હતી જેમણે ભગવાન શિવ સાથે લગ્ન કરવા માટે આ જ જગ્યાએ તપસ્યા કરી હતી, સાધના કરી હતી. તેમના પગના નિશાન એટલે ફૂટપ્રિન્ટ જેને અંગ્રેજીમાં કહેવાય છે એ અંદરની સાઈડમાં છે. એક મંદિર છે, મંદિરની અંદર માત્ર ને માત્ર એક પથ્થર છે જેની ઉપર તેમના પગના નિશાન છે. હવે જો જે મેં તમને બોટમાંથી દેખાડી હતી મૂર્તિ, એ જગ્યા છે. ત્યાં અત્યારે કેટલું બાંધકામ ચાલી રહ્યું છે. બાંધકામ પૂર્ણ થઈ જશે પછી લોકો ત્યાં પણ જઈ શકશે. સરસ મજાની એ પણ જો વિરાટકાય મૂર્તિ છે. જો દોસ્તો તમને આ જે મોટો પથ્થર દેખાય છે, ઉપર મંદિર દેખાય છે, આ વાત છે 1892ની, એટલે કે લગભગ 131 વર્ષ પહેલાની, કે જ્યારે સ્વામી વિવેકાનંદ માત્ર નરેન્દ્રનાથ દત્ત હતા ત્યારે તેઓ અહીંયા આવ્યા હતા અને આ જે શિલા છે એની ઉપર બેસીને તેમણે લાંબો સમય સુધી